વોટર બોટલના કે પછી કોઈ પણ વસ્તુના આવા ઢાંકણ છે આપણા ઘરમાં પડ્યા જ હોય છે, આપણે બેકાર સમજી અને એને ફેંકી દેતા હોઈએ છીએ। તો આના બહુ મજાના જોરદાર આઈડિયા તમારી સાથે શેર કરીશ અને બહુ જ મસ્ત મજાનો ઇમ્પોર્ટન્ટ વિડીયો રહેશે। તો ચાલો ચાલુ કરીએ। અહીંયા તમે જોઈ શકો છો કે મેં એ ઢાંકણ લઈ લીધું છે, પછી ગરમ નાઈફ કરી અને જરીક તમારે મિડલમાં કટ કરવાનું છે, આવી રીતે ખાલી ખાંચ પાડવાની છે તમને દેખાય એ રીતે। એવી જ રીતે આપણે બીજી બાજુ પણ આ જ મેથડને રિપીટ કરીશું। અને અહીંયા તમે જે તેલનો જે ડબલું આવે છે એનું ઢાંકણ જે મોટું હોય છે એ લ્યો તો પણ વધારે બેનિફિટ વાળું પણ રહે। અહીંયા તમે જોઈ શકો છો આ રીતના વાયર આપણે ચાર્જિંગ કરીએ છીએ તો નીચે લટકતા હોય છે ને નીચે પડ્યા હોય છે, સારા લાગતા નથી। તો એને અરેન્જ કરવા માટે એક વાયર અહીંયા તમે જોઈ શકો છો ચાર્જરનું કેબલ મેં રાખ્યું છે, આ રીતે 2-3 વાયર પણ તમે આ રીતે એક ઢાંકણમાં ફસાવી શકો છો। કેમ કે આવી રીતે 2-3 ખાંચ કરી દો તો 2-3 વાયર તમારા આમાં રહી જશે અને જે નીચે જે લટકતા હોય એ વાયર પણ લટકતા નહીં રહે। નેક્સ્ટ આઈડિયામાં આ રીતના ઢાંકણ લઈ લેવાના છે, પછી એક ફ્લાવર જેવું તમારે બનાવી લેવાનું છે, જે રીતે વિડીયોમાં દેખાય છે એ રીતે બનાવવાનું છે। મેં જ્યારે હિન્દી ચેનલ ખોલી હતી ને ત્યારે આ મેં બનાવ્યું હતું, પણ મારું તૂટી ગયું હતું, તો મેં કીધું કે હવે પાછું થોડું બનાવવાનું છે તો તમારી સાથે શેર કરું। પછી પહેલાં આ રીતે આડા મૂકવાના છે ઢાંકણ, પછી આ રીતે ઊભા મૂકવાના છે ને બધાને તમારે હોટ ગ્લુથી ચોંટાડવાના છે। તો આ રીતે કંઈક તમારું બની જશે, તમે જોઈ શકો છો આ રીતે બની જશે, એક ટ્રે જેવું બની જશે અને એક સરસ મજાનું ઓર્ગેનાઇઝર બની જશે। અને પછી તમારે આને મનગમતો કોઈ પણ કલર કરી લેવાનો છે। તો ક્યારેક ક્યારેક શું થાય કે આપણે વસ્તુ ભેગી કરીએ અને પછી બહુ ટાઈમ પછી પણ એનો યુઝ ના કરીએ તો પછી ફાઇનલી આપણે વસ્તુ ફેંકી દેતા હોઈએ છીએ। તો પણ જે પણ વસ્તુ તમારી જે નકામી હોય એને ત્યારે ને ત્યારે યુઝ કરી નાખો ને તો તમારું જે છે જે વસ્તુ છે એનો રીયુઝ થઈ જાય। પાછળથી તો વસ્તુ ફેંકવાની જ રહે છે। તો આવી નાની મોટી વસ્તુ આપણા ઘરમાં બહુ બધી હોય છે જે તમે આ ટ્રેમાં રાખી શકો છો। ઘરની કોઈ પણ કિચેન હોય, કોઈ પણ જે કી હોય કે નાની મોટી સેફ્ટી પિન હોય, એવું બધું તમારા હિસાબથી। પછી તમે જોઈ શકો છો આ રીતની વોટર બોટલ હોય કે આ રીતની કોઈ જ્યુસની બોટલ હોય, તમારે શું કરવાનું છે કે પહેલાં આપણે જે વચ્ચેની બ્લુ કલરની રિંગ છે ને એ કાઢી નાખશું અને જે સેમ 2 ઢાંકણ છે ને આપણે જોઈશે। તો એક ઢાંકણ તો આ બોટલનું છે, બીજું પણ મારે એક મળી ગયું હતું તો બીજું પણ ચાલશે। આ રિંગ કાઢ્યા પછી જે આંકા છે ને ત્યાં સુધી તમારે કટ કરી લેવાનું છે અને કટ કર્યા ગરમ નાઈફ કરશો ને ઇઝીલી જે પ્લાસ્ટિક ગમે એ હોય ને તમારું સરસ મજાનું કટ થઈ જશે। પછી જે આ શાર્પ વાળો પાર્ટ છે ને જે હાથમાં વાગે એવો એને સરસ મજાનું આ રીતે વધારાનો પાર્ટ તમારે સીઝરથી કટ કરી દેવાનો। બીજું ઢાંકણ આ રીતે લઈ લેવાનું, સરસ મજાની ડબ્બી બનીને તૈયાર થઈ જશે। આવી 10-12 ડબ્બી 5-6 ડબ્બી બનાવીને તમે રાખી શકો છો। ઘરમાં ઘણી એવી નાની નાની વસ્તુ હોય છે જે તમે આમાં ભરી શકો છો। કોઈ મોતી હોય, સ્ટોન હોય, રિંગ્સ હોય, નાના નાના ક્લચર હોય, બટન હોય, બહુ બધી વસ્તુ હોય છે અને આવી નાની ડબ્બીઓ પણ જે ક્યારેક ક્યારેક મળતી હોતી નથી। તો બસ આ રીતે તમે જે વસ્તુ ફેંકી દેવાના હતા એમાંથી આવી નાની ડબ્બીઓ બની જશે। તો આઈ હોપ કે તમને આ આઈડિયા પણ ગમ્યો હશે। તો આગળ વધીએ। અહીંયા મેં 2 ઢાંકણ લઈ લીધા છે। હવે શું કરવાનું છે કે ગરમ નાઈફ કરી લઈશ ને મિડલમાં વાળો પાર્ટ જે છે ને એ આપણે કાઢી લેવાનો છે અને સાઈડ વાળો પાર્ટ છે ને એ જ રહેવા દેવાનો છે। તો આ રીતે આપણે જે રીતે વિડીયોમાં દેખાય છે એ રીતે તમારે કરી લેવાનું છે અને પછી તમારે આને પણ મિડલમાંથી કટ કરી લેવાનું છે। મિડલમાંથી કટ કર્યા પછી બીજું જે ઢાંકણ છે એ લેવાનું છે, એમાં હોટ ગ્લુ લગાવી અને જે પહેલી વાળું રિંગ છે એને એમાં ચોંટાડી દેવાની છે। તો આ છે એ બહુ મસ્ત મજાનું ઘરની ગોઠવણી માટેનું સરસ મજાનું ટૂલ્સ બનીને રેડી થઈ જશે। આવા 4-5 બનાવી લ્યો। કલર કરવો હોય તો કલર પણ કરી શકો, ક્યાંય પણ જગ્યાએ ચોંટાડી શકો। એમાં તમે વધારાની કોઈ પણ ચમચા હોય, સ્પૂન હોય, ગરણી હોય, આ રીતના કોઈ પણ વાયરના પ્લગ હોય, એ બધું જ તમે અરેન્જ કરી શકો છો। જ્યાં જરૂરત હોય ત્યાં તમે બસ આને ચોંટાડી લ્યો। બહુ બધી વસ્તુ તમારી
તમારી આમાં સચવાઈ જશે. આમાં તમે કોઈ પણ મોતીની જે માળા વગેરે છે, બહુ બધી વસ્તુ તમારા હિસાબથી તમે આમાં રાખી શકો છો. હવે ફરી પહેલી વિડીયામાં કર્યું હતું એ જ રીતે 2 આંકા કરી મિડલનો પાર્ટ કટ કરી અને પછી તમારે આમાં જે છે બીજી બાજુ પણ એ જ કરવાનું છે આ રીતે. અને અહીંયા તમે ઓઇલનું કેન છે એનું ઢાંકણ લ્યો ને તો તમારે એક જ ઢાંકણની જરૂર પડશે. અહીંયા આપણે 2 ઢાંકણની જરૂર પડશે કેમ કે નીચે બેઝ બનાવવા માટે. તો ઉપરનું ઢાંકણ આવી રીતે રાખી દેવાનું છે અને સરસ મજાનું તમારું મોબાઈલનું સ્ટેન્ડ બનીને રેડી થઈ જશે. જ્યારે પણ કિચનમાં કે ક્યાંય જગ્યાએ તમે વિડીયો જોતા હોય કે કંઈ મોબાઈલ જોતા હોય તો બારે નીચે પડી જતો હોય છે. તો આવી રીતે બસ એક સ્ટેન્ડ બનાવી લેવાનું છે. એકદમ 0 કોસ્ટમાં, પૈસા વગર બની જશે. જ્યાં પણ રાખવું હોય ત્યાં રાખી શકો છો. અને મોબાઈલ તમારો હોય એનાથી તમારે આંકા થોડાક જો છે સાંકળા રાખવાના છે, નહીતર શું થશે, મોબાઈલ આમાં અટકશે નહીં ને પડી જશે. તો તમારે જેમ બને એમ આંકાનું જગ્યા ઓછી રાખવાની છે. તેવી જ રીતે કોઈ પણ આ રીતની ઢાંકણ લઈ લ્યો અને જે સિંકની બાજુમાં આપણે સાબુ રાખીએ છીએ તો સિંકમાં ડાઘ થઈ જતા હોય છે અથવા ચીકણું થઈ જતું હોય છે. તો આવી રીતે તમે સાબુને ઢાંકણની ઉપર રાખો તો નીચે જે સ્ટેન્ડ હશે એમાં પણ સાબુ નહીં ચોટે, સિંકમાં રાખશો તો ત્યાં પણ નહીં ચોટે. તેવી જ રીતે ક્યારેક શું થાય કે આપણે ડસ્ટબિનના કોઈ પણ ભારી વસ્તુ નાખીએ તો જે કોથળી એમાં લગાવી હોય ને એ નીચે પડી જતી હોય છે, અંદર આવી જતી હોય છે. તો તમારે શું કરવાનું છે, 2 ઢાંકણ લઈ લેવાના છે. 2 સાઈડમાં એક ઢાંકણ તમારે એકદમ સામે રાખી દેવાના છે. કંઈક આવી રીતે તમે જોઈ શકો છો. અને હોટ ગ્લુ ગન તમારી આગળ ના હોય તો તમે આ પ્લાસ્ટિકમાં લગાવવા માટેનો જે ગ્લુ આવે છે એ રાખી લો તો પણ બહુ બધી વસ્તુ તમારી થઈ જતી હોય છે. અને પછી તમે કોઈ પણ જે ગાર્બેજ બેગ આમાં રાખો, જે પ્લાસ્ટિકની પોલિથીન બેગ, એને ખાલી આ ઢાંકણ સાથે એના હેન્ડલને આ રીતે ફિટ કરી દેવાના છે. બંને બાજુ એ જ મેથડ કરવાની છે. જેથી કરીને શું થશે, એક સરસ મજાનો પોલિથીન બેગને એક સપોર્ટ મળી જશે અને જે પણ વસ્તુ ભારી કે ગમે એ વસ્તુ નાખો તો પણ તમારી પોલિથીન બેગ ટચથી મચ નહીં થાય. એવી જ રીતે બીજો અહીંયા તમે જોઈ શકો છો કે 2 મેં બોટલ છે એની કેપ લઈ લીધી છે. 2ને આવી રીતે તમારે ચોંટાડી દેવાની છે અને સરસ મજાની હૂક બનીને રેડી થઈ જશે. તમે કોઈ પણ જગ્યાએ આને લગાવી શકો છો. જે કિચનના ટોવેલ હોય, નેપકિન હોય કે પછી જે આપણે મોસતું કહીએ એ હોય, કોઈ પણ ક્લિનિંગ કપડાં હોય એને તમે અહીંયા બસ આની ઉપર રાખી શકો છો અને એક હૂક તરીકે કામ કરશે. તો અહીંયા પણ તમે રાખી શકો છો. અને જ્યારે આપણે જે સિંક છે ને, મારે એ નીચે કેબિનેટનો ડોર છે ત્યાં મેં એક રાખ્યું છે, જેથી કરીને જે ક્યારેક છે ને ભીના કપડાં હોય ને થોડા એ પણ સુકવવા થાય અને શું થાય કે બહાર પણ ખરાબ ના લાગે. તો કંઈક આવી રીતે મેં રાખ્યું છે અને આવી રીતે નેપકિન રાખી દીધું છે. આઈ હોપ કે આ બધા તમને આઈડિયા